જૂનાગઢના માંગરોળમાં જળબંબાકારની પરિસ્થિતિ ઉદ્ભવી રહી છે। માંગરોળના કુલગારા ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। કુલગારા ગામમાં આવેલું મંદિર પણ જળમગ્ન થઈ ગયું છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। છેલ્લા 4 દિવસથી લગાતાર જૂનાગઢમાં વરસાદી માહોલ છવાયો છે। તેને પગલે હાલ અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। ફુલગામમાં પણ આવેલું મંદિર જળમગ્ન થયું છે। હાલ જે તસવીરો જોઈને અંદાજો લગાવી શકાય તેમ છે કે ત્યાં ભારે વરસાદને પગલે શું પરિસ્થિતિ પ્રવર્તી રહી છે। लगातार વરસાદને કારણે અહીં રસ્તાઓ પર તેમજ ગામોમાં ભરાઈ ચૂક્યા છે પાણી। તો રાજ્યના મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને સૌરાષ્ટ્રના પંથકોમાં મોટાભાગના ગામોમાં પાણી ફરી વળ્યા છે। ત્યારે સીધા જઈએ સહયોગી ગૌરવ દવે પાસે। ગૌરવ આપણને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પહોંચાડી રહ્યા છે। ગૌરવ, આમ તો તમને જોઈને જ આ પરિસ્થિતિનો અંદાજો લગાવી શકાય તેમ છે। હાલ સૌરાષ્ટ્રના મોટાભાગના પંથકોમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। જાણવા માંગીશું આપ કઈ જગ્યા પર ઉપસ્થિત છો અને ત્યાં કેવી પરિસ્થિતિ છે ભારે વરસાદને પગલે? ઝરણા G24 કલાકની ટીમ અત્યારે ફુલરામા ગામ છે કે ત્યાં પહોંચી છે અને અહીંથી અમે ઓસા ઘેર તરફ જવા માટે રવાના છે તે ટ્રેક્ટર મારફતે થયા છે। પરંતુ આપ દ્રશ્યો જોઈ શકો છો કે આ ફુલરામા ગામે આવેલું ખોડિયાર માતાજીનું મંદિર છે કે તેની અંદરથી પાણીનો પ્રવાહ છે તે આવી રહ્યો છે। જાણે કે એક નદી વહેતી હોય તે પ્રકારે આ વિસ્તારની અંદર જે મંદિર છે તે મંદિરની અંદર અને આસપાસનો જે વિસ્તાર છે કે ત્યાં પાણી છે તે વહી રહ્યું છે। જૂનાગઢ પંથક છે તે જળબંબાકારની પરિસ્થિતિની અંદર અત્યારે જોવા મળી રહ્યું છે। આપ દ્રશ્યોની અંદર જુઓ કે આ ખોડિયાર માતાજીનું જે મંદિર છે તે મંદિર ખાખરીધારનું આ મંદિર છે અને આ મંદિરની અંદર પાણી છે તે ભરાઈ ચૂક્યા છે। છેલ્લા 48 કલાકથી જે રીતના જૂનાગઢ પંથકની અંદર વરસાદ વરસ્યો અને તેને કારણે જે માંગરોળનું જે ફુલરામા ગામ છે તે અત્યારે પાણીની અંદર તરબોળ છે તે થઈ ચૂક્યું છે। આસપાસનો જે વિસ્તાર છે 15 જેટલા ગામો છે કે તેની અંદર પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। આખો ઘેડ પંથક છે કે તે બેટની અંદર ફેરવાઈ ચૂક્યો છે। ખાસ આ જે વિસ્તારની અંદર જે વીજળીની જે સમસ્યા છે તે જોવા મળી રહી છે। વીજળી છે તે ગુલ થઈ ચૂકી છે અને સ્થાનિક લોકો છે તે અત્યારે વીજળીના પોલ ઉભા કરી અને તાર બાંધી અને ખુદ ક્યાંક રિપેરિંગ કામ છે તે કરતા અહીં જોવા મળી રહ્યા છે। એટલે કે ક્યાંક આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે તે થયું છે। લોકોની અવરજવર માટેના જે તમામ રસ્તાઓ છે તે બંધ થઈ ચૂક્યા છે। લોકો ઘરની અંદર કેટલાક લોકો જે ઘરની અંદર અલગ અલગ ધાબા પર બેસીને પોતાનો જે જીવન છે તે જીવી રહ્યા છે। આસપાસની અંદર જે તંત્રના અધિકારીઓ છે તે હજુ સુધી આ વિસ્તારની અંદર પહોંચી ચૂક્યા નથી। G24 કલાકની ટીમ આ વિસ્તારની અંદર પહોંચી છે પરંતુ ક્યાંક જે આ વિસ્તારની દયનીય પરિસ્થિતિ છે તે અત્યારે જોવા મળી રહી છે। ઘેડ પંથક દર વખતે આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે અને આ વખતે પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે ઘેડ પંથકની અંદર જોવા મળી રહી છે। શું કહેશો, ફુલરામા ગામ પહોંચ્યા છે, કઈ રીતની પરિસ્થિતિ? ફુલરામા ગામ આપણે જવું હોય તો હાલીને જઈ ન શકીએ। આપણે ટ્રેક્ટર અથવા જેસીબીની મદદથી આપણે તમે ફુલરામા ગામ જઈ શકો છો। આ બાજુ તમે જોવ તો આ બાજુ મંદિર છે, આ બાજુ દુકાનો છે, એ બધું બંધ છે। મંદિરમાં તમે દર્શન કરવા હોય તો તમે જઈ ન શકો, ટૂંકમાં એમાં અંદર પાણી ભર્યું છે। આ બધી આજુબાજુ પાણી પાણી છે। માણસને કોઈને જવું હોય તો ટ્રેક્ટર અથવા જેસીબીની મદદથી જઈ શકો, બાકી તમે આડાવરું કોઈ વસ્તુ સાધનથી ન જઈ શકો। અમે મીડિયાવાળા અહીંયા પહોંચી જતા હોય તો તંત્રના અધિકારીઓ ન પહોંચી શકે? તો પહોંચી શકે છે। જો એને પહોંચવાની ગણતરી હોય તો એ લોકો પૂગી શકે છે અથવા જેસીબી અથવા ટ્રેક્ટરની મદદથી પૂગી શકે છે। ચોક્કસ મારી સાથે અન્ય લોકો છે। શું કહેશો, કઈ રીતની પરિસ્થિતિ આ વરસાદને કારણે થઈ? બહુ ખરાબ છે અને તંત્રની જો તમે વાત કરતા હોય તો તંત્ર તો અમારા બે ગામ છે એમાં ધ્યાન જ નથી દેવા માંગતું। એની પહેલા અમે ઉનાળામાં નદીના પાળાને આ તે બાંધવામાં સરકારી ડમ્ફર અથવા ત્યાંથી આવતા હોય એ આજુબાજુના બધા ગામ ઉપરવાસના છે, નીચેવાસના છે, અમારા 10-15 ગામ મેલી અને એ બધા ગામમાં જેસીબી અને ઇટાંસીઓને ડમ્ફરો બધા આપ્યા હતા, અમને નતા આપ્યા। શું કહેશો, અમે અહીંયા પહોંચ્યા, તમામ રસ્તાઓ પાણીની અંદર ગરકાવ છે, કઈ રીતની પરિસ્થિતિ, લોકોના ઘરની અંદર કેવી પરિસ્થિતિ? અત્યારે ઓસા ઘેડની પરિસ્થિતિ બહુ ખરાબ છે। અત્યારે ઓસા ઘેડમાં 2-3 દિવસ વીજ પણ નથી। અહીં પાસે જ 2.5-3 કિલોમીટર સેટું પાવર હાઉસ છે, ત્યાંથી થાંભલા પડી ગયા પણ કોઈ જેએબી વાળા કે કોઈ પણ આવતા નથી। અમારા ગામ લોકો છે તે જેસીબી અથવા ટ્રેક્ટરની મદદથી થાંભલા રિપેરિંગ કરે છે લાઇટ।
એવા દ્રશ્યો છે ઓછા ઘેડના. ચોક્કસ જ સ્થાનિક લોકો સ્પષ્ટ કહી રહ્યા છે કે ઓસા ઘેડ જે વિસ્તાર છે, ફુલરામા ગામ છે કે ત્યાં ઢીચણસમા પાણી છે તે અત્યારે જોવા મળી રહ્યા છે. અમે પણ અત્યારે જે જગ્યાએ ઊભા છીએ, મારા કેમેરા પર્સન ઉદય પવાર જે વિઝ્યુઅલ બતાવી રહ્યા છે, દ્રશ્યો બતાવી રહ્યા છે, તે પણ આપ અંદાજ લગાવી શકો છો કે આ વિસ્તારની અંદર કઈ રીતના જળબંબાકાર જેવી પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. હવે સ્થાનિક લોકો ક્યાંક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, પરંતુ જે તંત્રના અધિકારીઓ અહીં પહોંચવા જોઈએ, તેમને જે મદદ મળવી જોઈએ તે મળી શકતી નથી અને તેને કારણે દયનીય સ્થિતિ અત્યારે ઓસાગેડ અને આસપાસના જે 10 થી 15 ગામડાઓ છે કે તેની અંદર જોવા મળી રહી છે. જી બિલકુલ ગૌરવ, ચોક્કસથી જો મીડિયા ત્યાં પહોંચી શકતું હોય, ઝી 24 કલાકની ટીમ ત્યાં પહોંચી શકતી હોય, તો અત્યાર સુધી તંત્ર દ્વારા કેમ મદદ નથી પહોંચાડવામાં આવી તે એક મોટો સવાલ છે. જાણવા માંગીશું કે કેટલા દિવસથી આ પ્રકારનો માહોલ અહીં જોવા મળી રહ્યો છે, કારણ કે ભારે વરસાદની આગાહી તો પહેલાથી જ હવામાન વિભાગે કરી છે. કોઈ ગામો સંપર્ક વિહોણા થયા હોય તે પ્રકારની ત્યાં પરિસ્થિતિ જોવા મળી છે અત્યાર સુધી? ગૌરવ, ચોક્કસ જ ઝરણા એક ગામ નહીં પરંતુ અંદાજિત 10 થી 15 ગામ છે તે સંપર્ક વિહોણા છે તે થઈ ચૂક્યા છે. આ તરફના દ્રશ્યો મારા કેમેરા પર્સન ઉદયને કહીશ કે બતાવવાનો પ્રયાસ કરે કે કઈ રીતની પરિસ્થિતિ છે તે આ વિસ્તારની અંદર જોવા મળી રહી છે. ખાસ કરીને આ જે વિસ્તાર છે, આ વિસ્તારની અંદર જે લોકો વસવાટ કરે છે તે દર વખતે આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે તે કરતા હોય છે. અત્યારે જી 24 કલાકની ટીમ ફુલરામા ગામથી ઓસા ઘેડ તરફ જવા માટે રવાના છે તે થઈ ચૂકી છે. ટ્રેક્ટર મારફતે અમે અહીં પહોંચ્યા છીએ. તંત્રના અધિકારીઓ જો ઈચ્છે તો અહીં પહોંચી શકે છે, પરંતુ ક્યાંક તંત્રના અધિકારીઓ છે તે પહોંચી શક્યા નથી. સ્પષ્ટ રીતે આપ જોઈ શકો છો કે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે તે થયું છે. ખાસ જે સ્થાનિક લોકો છે તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે આ વિસ્તારની અંદર તંત્રના અધિકારીઓ અહીં પહોંચતા નથી. ખાસ આ પ્રકારની પરિસ્થિતિ જ્યારે પણ સર્જાતી હોય છે ત્યારે લોકોને ક્યાંક મુશ્કેલીનો સામનો છે તે કરવાનો વારો આવતો હોય છે, પરંતુ ક્યાંક જે તંત્રના અધિકારીઓ છે તે અહીં પહોંચવા જોઈએ, તેમને કામગીરી કરવી જોઈએ. મીડિયા જો પહોંચી શકતું હોય, સ્થાનિક લોકો જો હેરાન પરેશાન થતા હોય, અમે ટ્રેક્ટરની અંદર બેસી અને ગામ સુધી પહોંચી શકતા હોય તો તંત્રના અધિકારીઓ કેમ ન પહોંચી શકે તે એક સવાલ ચોક્કસથી જોવા મળી રહ્યો છે. માત્ર એક ગામ હોય તો ઠીક છે, પરંતુ આપ દ્રશ્યોની અંદર જુઓ કે મારા પગ સુધી પાણી છે તે પહોંચી ચૂક્યું છે. હજુ પણ આગળ ઊંડું પાણી છે તે જોવા મળી રહ્યું છે. રસ્તો છે તે રસ્તો પાણીની અંદર એટલે કે બેટની અંદર ફેરવાયો હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે અહીં જોવા મળી રહી છે. ખાસ જે સ્થાનિક લોકો આ વિસ્તારની અંદર જે આપ દ્રશ્યોની અંદર જુઓ કે જે વીજળીના જે તાર છે તે પણ નીચે અત્યારે પડેલા જોવા મળી રહ્યા છે. સ્થાનિક લોકો છે તે ખુદ જેસીબી અને અલગ અલગ જે સાધનો છે તેમનાથી ક્યાંક પૂરતા પ્રમાણમાં લોકોને વીજળી મળે તે માટેના પ્રયાસ છે તે કરી રહ્યા છે. પીજીવીસીએલની ટીમ અથવા તો જે તંત્રના અધિકારીઓ પહોંચવા જોઈએ તે પહોંચી શકતા નથી અને તેને કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે તે થયું છે. ખાસ જે કહી શકાય કે તંત્રના અધિકારીઓ જો અહીં પહોંચતા હોય તો સ્થાનિક લોકોની શું પરિસ્થિતિ છે તે તેઓ જાણી શકતા હોય છે, પરંતુ ક્યાંક બાલાગામ સાથે જ ઓસાગેડ, લાંગડ સહિતના આસપાસના જે ફુલરામા સહિતના જે 10 જેટલા જે ગામો એવા છે કે ત્યાં લોકો અત્યારે ઘરની અંદર વસવાટ છે તે કરી રહ્યા છે, પરંતુ ક્યાંક આ પ્રકારે લોકોને ખાસ મુશ્કેલીનો સામનો છે તે કરવાનો વારો આવ્યો છે. ઢોર હોય, માલ હોય, સાથે જ ખાણીપીણીનો જે સામાન હોય તે પણ અત્યારે વરસાદની અંદર પાણીની અંદર ગરકાવ છે તે થઈ ચૂક્યો છે. વીજળી છે તે છેલ્લા 24 કલાકથી આ વિસ્તારની અંદર વીજળી છે તે નથી અને તેને કારણે લોકો છે તે ક્યાંક જે કહી શકાય કે આઝાદી પહેલા જે રીતના લોકો રહેતા એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે તે થયું છે. સ્થાનિક લોકો છે તે અત્યારે ટ્રેક્ટર મારફતે જી 24 કલાકના જે કેમેરામેન અને રિપોર્ટર જે છે તે તેમને અહીંથી ઓસાઘેર સુધી લઈ જઈ રહ્યા છે અને આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે તે થયું છે. આપ દ્રશ્યોની અંદર જુઓ કે ટ્રેક્ટરનું ટાયર ડૂબી જાય એટલું અત્યારે પાણી છે તે અત્યારે આ વિસ્તારની અંદર જોવા મળી રહ્યું છે. સ્થાનિક લોકો હેરાન પરેશાન છે તે થઈ ચૂક્યા છે. લોકોની ઘરની અંદર જે ઘર વખરી હોય તે ઘર વખરી પણ ક્યાંક જે પલળી ચૂકી છે ને તેને કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આપ દ્રશ્યોની અંદર જુઓ કે ઉબડ ખાબડ રસ્તાઓ છે, રસ્તાઓ પણ તૂટી ગયા છે અને આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે તે થયું છે. સ્થાનિક લોકો એકબીજાને મદદે આવ્યા છે, તંત્રના અધિકારીઓ નથી આવ્યા. જે ટ્રેક્ટર મારફતે લોકોને અત્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવાની લોકોની નોબત આવી છે. કેટલાક લોકો તો આમ જુઓ કે દ્રશ્યોની અંદર જે મજૂરી કામ કરતા હોય તે ખેતરોની અંદર ફસાયા હોય ને તે લોકો ક્યાંક થાયકા પાયકા છે તે અત્યારે આ પ્રકારે ટ્રેક્ટરની અંદર સૂતેલા પણ જોવા મળી રહ્યા છે. એટલે
કે ક્યાંક જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. અહીં જે સ્થાનિક લોકો છે તે